જય રામાપીર, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે રામદેવ પીરના પવિત્ર નોરતા ચાલી રહ્યા છે, તો તેમાં આજે આપણે જોઈશું રામદેવ પીરના પરચાઓ. તેમાં જોઈશું રામદેવ પીરે દરજીને આપેલો પરચો અને ભૈરવ રાક્ષસનો વધ કરીને આપેલો પરચો. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. રામદેવ પીરના પરચાની વાત કરીએ તો રામદેવ પીરે સૌ પ્રથમ પરચો તો તેના પિતાજી અજમલજીને જ આપ્યો હતો. રામદેવ પીરનો જ્યારે જન્મ થયો ત્યારે અજમલ રાજાના આંગણામાં કુમકુમ પગલી પાડી અને તેને પરચો આપ્યો હતો. ત્યારબાદ દરજીને પરચો આપ્યો હતો. તે જોઈએ તો રામદેવ પીર ધીરે ધીરે મોટા થતા હતા અને જુદા જુદા રમકડાઓ માતા પિતા તેના માટે લઈ આવતા, પરંતુ રામાપીરને કોઈ રમકડું પસંદ ન આવે અને એ તો એમ જ કહે કે મારે તો ઘોડો જ જોઈએ. ત્યારે તેના માતા મિનળદે કહે કે હું તને કપડાનો ઘોડો બનાવી દઉં. તો રામદેવ પીર કહે નહીં, મારે તો સાચો જ ઘોડો જોઈએ અને તેવી જીદ લીધી. ત્યારે માતા રડે છે અને પરેશાન થાય છે. તેને પરેશાન જોઈને રામદેવ પીર કહે છે કે હું કપડાનો ઘોડો સ્વીકારી લઈશ. અને ત્યારે માતાએ દાસીને હુકમ કર્યો કે જાઓ દરજીને બોલાઈ આવો. અને ત્યારે દાસી તો દોડતી દોડતી ગઈ અને દરજીને બોલાઈ આવી. દરજીને કહ્યું કે અત્યારે ને અત્યારે ઘોડો બનાવી દે અને એ પણ સાચો હોય એવો જ. આલે આ લીલું મખમલનું કાપડ લેતો જા અને આ રજવાડી કાપડમાંથી ઘોડો બનાવજે અને હા, તેમાં ઝૂલા મૂકજે. એકદમ સાચો ઘોડો હોય તેવો જ લાગવો જોઈએ અને મારો રામદેવ રાજી થઈ જવો જોઈએ. અને ત્યારે દરજી તો ઘોડો બનાવવા માટે ચાલ્યો ગયો. પરંતુ આ દરજી અભિમાની હતો. તેને અભિમાન હતું કે હું તો રાજઘરાનાનો દરજી છું, મારી પાસે પૈસાનો ઢગલો થાય છે. આ રાજા જે કપડાં પહેરે છે, રાણી જે કપડાં પહેરે છે એ હું સીવું છું, એવું તેને અભિમાન હતું. ત્યાર પછી તે ઘરે ગયો અને ઘોડો બનાવી અને રાજમહેલમાં આપી ગયો. રામદેવ પીર એ ઘોડા પર બેસીને રમતા હતા અને ઘોડા ખેલવતા હતા. તે રમતમાં ને રમતમાં ઘોડાને પગની એડી મારી અને જેવી જ એડી મારી ત્યાં તો ઘોડામાં પ્રાણનો સંચાર થઈ ગયો અને ઘોડો જીવતો થયો. ઘોડો જીવતા ઘોડાની જેમ આગળના બે પગ ઊંચા કરીને અવાજ કર્યો અને તેના પડઘા આખા રાજમહેલમાં સંભળાયા. ત્યાં તો દાસીઓ, મિનળદે બધા દોડતા દોડતા આવ્યા. ઘોડો તો સાચો બની ગયો હતો અને બધા ડરી ગયા. એ ચિત્રાનો ઘોડો જીવતો જાગતો થઈ ગયો. આ કેવી રીતે બની શકે, બધા તેમ વિચારે છે. પરંતુ ત્યાં તો ઘોડો આકાશમાં ઉડવા માંડ્યો, આકાશમાં ભમવા માંડ્યો. નગરવાસીઓ આવવા માંડ્યા, પ્રજાજનો આવવા માંડ્યા, દાસ દાસીઓ આવવા માંડ્યા. રાજભવન આખું બહાર નીકળ્યું. મિનળદે તો ડરી ગયા અને બેભાન થઈ ગયા. મહારાજા પણ ચિંતાતુર થઈ ગયા. દાસ દાસીઓ બધા ચિંતાતુર થઈ ગયા. તેમાં એક બુઢી દાસી હતી. તે અજમલજીને કહે કે તમને ખબર છે કાંઈ? કહે શું? ઓલો દરજી છે ને એ કામણગારો છે, આ ઘોડામાં કાંઈ કર્યું છે. મેં તો એવું સાંભળ્યું છે કે એ થોડા સમય માટે કામરૂ દેશ ગયો હતો. દરજીએ જ કાંઈક કર્યું છે અને રાજાએ તો સિપાઈને મોકલ્યા દરજીને લેવા માટે. અને સિપાઈઓ મારતા ઘોડે ગયા અને દરજીને લઈ આવ્યા અને દરજી ફસાણો. દરજીને સિપાઈ લઈ આવ્યા. બે હાથ જોડીને વિનંતી કરે કે મેં કાંઈ નથી કર્યું, રાજાજી મારી વાત તો સાંભળો. પણ અજમલજી કહે કે ના, કંઈ સાંભળવું નથી, તું કંઈક જાદુ જાણે છે, આને અંધારી કોટડીમાં પૂરી દો. અને દરજીને જેલમાં પૂરી દીધો. બધા લોકો રુદન કરે છે અને સામે જોવે તો ઘોડો ઉડે છે. અને આ બાજુ જેલમાં દરજી પણ પશ્ચાતાપ કરે છે કે હે રામાપીર, મને માફ કરો, મેં તમારા ઘોડામાં ચિથરા ભર્યા, મેં તમારા ઘોડામાં મખમલના કાપડના બદલે ચિથરા ભર્યા, મેં ખોટું કામ કર્યું, હે રામાપીર મને માફ કરો. ત્યારે તે જ ગામમાં એક વૃદ્ધ ડોસી રહેતી હતી. તે ડોસીના આંગણામાં રામદેવજી ઘોડા ઉપર બેઠા છે અને રમે છે. 1 મિનિટ માટે તો આ ડોસીએ પોતાની આંખો
ચોરી નાખી. ડોસી કહે કે ક્યાંક ભૂલ તો નથી થતી ને, મોટી ઉંમરે ક્યાંક ફજેતી ન થાય, લોકો હસવા ના માંડે. પણ તે આંખો ચોરીને જુએ તો રામદેવ પીર જ હતા. એ ડોસી સાત્વિક વૃત્તિની હતી, એટલે તેને રામાપીરના દર્શન થયા. ડોસીએ તત્કાલ સમાચાર આપ્યા અને અજમલજી આવ્યા કે આ તમારો દીકરો. અજમલજીએ તો રામદેવ પીરને તેડી લીધા. મૃણાલદેવ પણ ત્યાં આવ્યા અને પ્રસન્ન થઈ ગયા. તે પણ દોડીને દીકરાને ભેટી ગયા. ત્યારે રામદેવ પીર કહે કે માં, ભૂખ બહુ લાગી છે, તું જલ્દી કંઈક વ્યવસ્થા કર. અને અજમલજીએ પણ. રામદેવજી હેમખેમ આવી ગઈ એટલે દરજીને છોડી મૂકવાનો હુકમ કર્યો અને દરજીને છોડી મૂક્યો. દરજી તો અજમલ રાજાના પગમાં પડી ગયો કે મેં કાંઈ ભૂલ નહોતી કરી, છતાં તમે મને જેલમાં પૂર્યો. અને પછી તે રામદેવજી પાસે જાય છે. પણ બધા એટલા આનંદમાં હતા કે કોઈને પણ આ દરજી અને રામાપીરનો સવાલ સંભળાનો જ નહીં. તે રામાપીરને પગે પડ્યો કે પ્રભુ, આવી સજા માટે મને જ કેમ પસંદ કર્યો તમે? મને જ કેમ દુઃખ આપ્યું? હું જેલમાં જતો રહ્યો હતો, આવા દુઃખ માટે મારી પસંદગી કેમ કરી? ત્યારે રામદેવજી કહે કે મેં કાંઈ કર્યું જ નથી, તને તારી સજા મળી છે. તે જે મખમલને બદલે ચિત્રા ભર્યા હતા તેની સજા તને મળી છે. મેં તો માફ જ કર્યો છે અને અજમલજીએ પણ તને માફ કર્યો છે. અને દરજી પગમાં પડી ગયો અને કહ્યું કે હવે સમય પર ઘોડા બનાવતો રહેજે, પણ આવું ખોટું કાર્ય ન કરતો. ખોટાનું ફળ હંમેશા ખોટું જ હોય છે, તારું કર્મ જ તને નડે છે. તો આમ રામદેવ પીરે ઘોડો આકાશમાં ઉડાડી અને દરજીને પરચો આપ્યો. અને હવે જોઈએ કે રામદેવ પીરે તેની પ્રજાને ભેરવાના આતંકમાંથી કેવી રીતે બચાવ્યા અને ભૈરવને કેવો પરચો આપ્યો. પોકરણગઢના જંગલમાં એક ભૈરવ નામનો રાક્ષસ રહેતો હતો. આ પહેલાં રાક્ષસ ન હતો, સામાન્ય માણસ જ હતો. પણ તે રાક્ષસ કેવી રીતે બન્યો તેનો વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે. જો તમે ન જોયો હોય તો જોઈ આવો. આ ભૈરવે ખૂબ આતંક ફેલાવ્યો હતો. તે કોઈ પણને રહેવા ન દેતો. કોઈ પણ પશુ કે માણસ જંગલમાં જાય તો તેને ખાઈ જતો. એક દિવસની વાત છે. રામાપીર તેના મિત્રો સાથે ગેડી દડાની રમત રમતા હતા અને રમત રમતા રમતા તે ગામથી દૂર જંગલમાં જતા રહ્યા. ત્યારે તેના મિત્રો કહે કે હવે આગળ ન જવાય, આગળ તો ભૈરવ રાક્ષસ રહે છે, તે જંગલથી બહાર ન આવે. પરંતુ જો આપણે જંગલમાં જાય તો તે આપણને છોડે પણ નહીં. રામદેવજી કહે કંઈ વાંધો નહીં, આપણે અહીંયા રમત રમીએ, પણ જેનાથી દડો જાય તેને દડો લેવા જવાનું. અને ત્યાં રાત થઈ ગઈ હતી અને રામદેવજીનો જ દાવ આવ્યો અને જોરદારની ગેડી મારી. એવી ગેડી મારી કે દડો સીધો જંગલની ઝાડીઓમાં જતો રહ્યો. બધા કહે કે હવે દડો લેવા નથી જવું, કોઈ ન જાવ, કોઈ ન જાવ. પણ રામદેવજી કહે કે જો હું ન આવું તો તમે બધા ઘરે જતા રહેજો. અને તેમ કહેતા તે કૂદી પડ્યા ઝાડીઓમાં. આ બધાએ થોડો સમય રાહ જોઈ, પણ રામદેવજી આવ્યા નહીં અને રાત થઈ ગઈ હતી. એટલે બધા ગામમાં જતા રહ્યા અને ઘરે જઈને વાત કરી. મૃણાલદેવ તો રડે છે અને સૈનિકોને કહે છે કે તમે જાઓ. પણ અજમલ રાજા કહે કે મને વિશ્વાસ છે, કાંઈ નહીં થાય, તમે પ્રતીક્ષા તો કરો. અને આ બાજુ રામદેવજી ગાઢ ઝાડીઓમાં જાય છે અને રાત પણ બહુ થઈ ગઈ હતી. તે જંગલની અંદર ગયા. ત્યાં તેને એક ઋષિને જોયા. રામદેવ પીરે ઋષિને નમન કર્યા. ઋષિએ આંખ ખોલી અને કહ્યું કે તું કોણ છે? આ રાત્રિના જંગલમાં શું કરે છે? શા માટે આવ્યો છે? રામદેવજી કહે કે હું અજમલજીનો પુત્ર છું, મારું નામ છે રામદેવ અને હું અહીંયા મારા દડાની શોધમાં આવ્યો છું. અને હવે તો રાત ખૂબ થઈ ગઈ છે, તમે કૃપા કરો તો તમારી પાસે જ રોકાઈ જાઓ, સવારે પાછો વયો જઈશ. તે જે ઋષિ હતા તે હતા બાળીનાથ. બાળીનાથ કહે હું 12 વર્ષથી અહીં ધૂણો તખાવીને બેઠો છું, પંચધૂણી તાપું છું, પરંતુ તારા જેવી આત્મનિર્ભયતા મેં આજ સુધી જોઈ નથી. તને ડર નથી લાગતો? રામદેવજી કહે કે ડર કોનો?
ડર તો માત્ર ભગવાનનો જ હોય. બાળીનાથ રામદેવ પીરની આત્મનિર્ભયતા જોઈને પ્રભાવિત થઈ ગયા અને કહે કે આ વિકરાળ વન છે, તેમાં ભૈરવ નામનો રાક્ષસ રહે છે. એક હું અને એક આ ભૈરવ, અમે બે જ અહીંયા રહીએ છીએ. અને જો કોઈ માણસ જંગલમાં આવે તો તે તેને ખાઈ જાય છે, તેને ગંધ આવી જાય છે અને તે મારી નાખે છે. માટે તું અહીંયાથી જતો રહે. રામદેવ પીર કહે કે ના ના, મને રહેવા દો, તમારી પાસે જ રહેવા દો. સંતનો સંગ મારા ભાગ્યમાં ક્યાંથી? અને વિનંતી કરે છે કે તમે મારા ગુરુ બની જાઓ. અને બાળીનાથ રામદેવજીની આત્મનિર્ભયતાથી પ્રસન્ન થઈને ગુરુ મંત્ર આપી દે છે અને તેના ગુરુ બની જાય છે. ત્યાં જ ગર્જના થઈ, કહે ભૈરવ આવી ગયો છે, તમે ઝૂંપડીમાં જાઓ અને ગોદડી ઓઢીને સૂઈ જાઓ અને એક શબ્દ પણ બોલતા નહીં. તે માણસની ગંધ આવે તો મારી નાખશે. ગુરુજીનો આદેશ હતો એટલે બોલવાનું કાંઈ હતું નહીં. તે તો જઈને સૂઈ ગયા. ત્યાં ભૈરવ આવ્યો, કહે કે મને માણસની ગંધ આવે છે. બાળીનાથ કંઈ બોલ્યા નહીં, તે તો આંખ બંધ કરીને બેસી રહ્યા. ભૈરવ ઝૂંપડીમાં ગયો અને ગોદડી ખેંચી, પરંતુ એ ગોદડી એને એટલી બધી વજનદાર લાગી કે તે ખેંચતા ખેંચતા તે પરસેવે રેબઝેબ થઈ ગયો અને જેમ ગોદડી ખેંચતો જાય તેમ લાંબી ને લાંબી થતી જાય અને પાછી છોડી દે તો હતી તેવડીને તેવડી જ રહે. ગુરુદેવ, તમારી કંથા લઈ લ્યો. કંથામાં જ કોઈ માણસ છે. તત્કાલ રામદેવજીએ જમણો પગ લાંબો કર્યો અને ભૈરવે પગ પકડ્યો, પણ તે પગનો તેને ખૂબ વજન લાગ્યો. પણ ભૈરવે પગ પકડ્યો તો તેની આંગળીઓ દબાવવા લાગી અને બચાવો બચાવો કરતો ઝૂંપડીની બહાર ભાગ્યો. બાળીનાથ કહે કે આ બાળક નથી, કોઈ મહાશક્તિ જ છે. રામદેવજી બહાર આવ્યા ત્યારે બાળીનાથ રામદેવજીને કહે, આ ભૈરવે મારી પાસે શરત રાખી છે કે જે જંગલમાં આવશે હું તેને જ મારીશ અને આ ધૂણીની મર્યાદા હું હંમેશા જાળવીશ. આજે તેને આ ધૂણીની મર્યાદા તોડી છે, તેની શરત ભંગ થઈ છે. આવી પવિત્ર જગ્યાએ એને અપવિત્ર કરવાનું કામ કર્યું છે, તેનું વચન ભંગ થયું છે. હું તમને આદેશ આપું છું, તમે તમારું મૌન તોડી નાખો અને આ દુષ્ટને પૂરો કરી નાખો. ભૈરવ તો ભાગતો જાય છે. આગળ ભૈરવ, પાછળ રામદેવ પીર. અને રામદેવ પીરે ભૈરવાને લમણામાં એવી તો ગેડી મારી કે તે ચક્કર ખાઈને પડી ગયો અને તેને રામદેવ પીરનો પરચો મળી ગયો અને તે ત્યાંથી ભાગ્યો અને ગુફામાં જતો રહ્યો. રામદેવ પીર પણ ગુફામાં ગયા. ત્યાં તો ભૈરવાએ રામદેવ પીરના પગ પકડી લીધા કે તમે મારી પર કૃપા કરો, મારો પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી નીકળી જાય, મારી પર કૃપા કરો. ભગવાને કૃપા કરી, તેનો પ્રાણ નીકળી ગયો. ત્યારે રામા પીર તેને આશીર્વાદ આપે છે કે ભાદરવા મહિનાની 11 અહીં મેળો ભરાશે. આ ક્ષેત્રમાં બધા ભોગ ધરાવશે, તે પ્રસાદનો એક ભાગ તને મળશે. અને ત્યાર પછી રામદેવજી બાળીનાથ પાસે ગયા. ત્યારે બાળીનાથ કહે, તમે અહીં એક ગામ વસાવો. અને રામદેવ પીરે ત્યાં એક નગર વસાવ્યું અને તેનું નામ રાખ્યું રણુજા. અને રામદેવ પીર પોતાના અંતિમ સમય સુધી ત્યાં જ રહ્યા. તો આમ રામદેવ પીરે ભૈરવાને ભોમાં ભંડારીને તેને પરચો આપ્યો.